અને બનાસકાંઠાના ચિત્રાસણી ગામે યુજીવીસીએલનો છબરડો વગર વપરાશે ખેડૂતને લાખોનું બિલ પકડાવી દીધું। એક ખેડૂતના ઘરનું બિલ 1,06,000 રૂપિયા આપી દીધું। ખેડૂત પરિવાર સાથે ખેતરમાં બનાવેલા મકાન પર રહે છે, તો ગામમાં બનાવેલા મકાનમાં કોઈ રહેતું ન હોવા છતાં લાખોનું બિલ આ પરિવારને પધરાવ્યું। દર મહિને ગ્રાહકને માત્ર 300 થી 400 રૂપિયાનું બિલ આવે છે। મીટરનું રીડિંગ 3100 યુનિટ હોવા છતાં બિલમાં 17,000 યુનિટ લખવામાં આવ્યું છે। લાખોનું બિલ આવતા ખેડૂત પરિવાર ચિંતામાં મુકાયો, ત્યારે ખેડૂતે મસમોટા બિલ અંગે ઇકબાલગઢ યુજીવીસીએલમાં ફરિયાદ પણ નોંધાવી। અમે વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનું। તો અચાનક મને તો ટેન્શન આવી ગયું કે સાલું આટલું બિલ ક્યાંથી આવ્યું। તો હું તાત્કાલિક ખેતરમાંથી ઘરે આવ્યો તો ઘર ખોલ્યું તો કોઈ લાઇટ બિલ બીજું તો હતું નહીં। તો હેલ્પરને ફોન કર્યો તો હેલ્પર મને એવું કીધું કે કોઈ મને ખબર નથી, તમારે જવું પડે ઇકબાલગઢ જીએબીમાં। પણ જે જૂનું રીડિંગ જોયું ને તો 3,060 છે અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર। છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800 નું બિલ આપી દીધું છે। તો આ બિલ અમારે કઈ રીતે ભરવું, આ સમસ્યા